અને હવે વાત કેરીની અવનવી વેરાયટીઓની. ફળોનો રાજા કેરી, નાના મોટા સૌ કોઈની ફેવરેટ. અને આ કેરીની અવનવી વેરાયટી ચાખવા મળે તો જી હા, અરવલ્લી જિલ્લાના વિજ્ઞાનના શિક્ષકે 1.5 વીઘામાં કેરીના 35 જાતના છોડ વાવીને સૌ કોઈને અચંબામાં મૂકી દીધા છે. કઈ રીતે જોઈ લઈએ. આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ કુમારે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતી ક્ષેત્રે અનોખું સ્થાન હાંસલ કર્યું છે. સોનપરી, ગુજરાતની આગવી ઓળખ રસરાજ આણંદ. નૂરજહાં, વિશ્વની સૌથી મોટી કેરી. જાપાનીઝ મિયાઝાકી મેંગો, સૌથી મોંઘી કેરી. આ બધું અરવલ્લીની ધરતી પર ખેડૂતપુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે. તેમને કલમ પદ્ધતિનો ઉપયોગ કરી એક જ છોડ પર 3 થડ પેદા કરવામાં સફળતા મેળવી. આ પદ્ધતિ દ્વારા તેમને ન માત્ર ઉત્પાદન વધાર્યું, પરંતુ સાથે જ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો. અહીં આગળ સદગુરુ ફાર્મ શિકા ખાતે અમે 1 થી 1.5 વીઘાની અંદર મેંગો પ્લાન્ટેશન કરેલું છે. આ મેંગો પ્લાન્ટેશનમાં મુખ્યત્વે 420 જેટલી જુદી જુદી મેંગો પ્લાન્ટ છે. એમાં 370 જેટલા કેસર છે, સાદી કેસર. અને એ સિવાય આપણી પાસે 35 પ્રકારની જુદી જુદી દેશ અને વિદેશની વેરાયટીઓ છે. તો આ બધી આપણને કોરોના સમયમાં થોડા ફ્રી પડે ત્યારે અમને એવું થયું કે પર્યાવરણ માટે કંઈક કરીએ, પોતાના માટે કંઈક કરીએ, લોકોને સારી કેરી ખાવા મળે. તો એક શુભ આશયથી અમે આ મેંગો પ્લાન્ટેશન કરેલું. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં શિકા ગામે ભાઈએ ખેતી કરી છે કેરીઓની, જે પરંપરાગત અલગ કરી છે. જે અલગ અલગ જાતની વિશ્વની મોંઘી જાપાની મિયાઝાકી કેરીની ખેતી કરી, બીજી અલગ અલગ 40 જાતની કેરીઓની ખેતી કરી છે. જે અલગ પ્રકારનું એમને સાહસ કર્યું છે. ઉન્મેશભાઈ ઇઝરાયેલી ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને ખેતરમાં અમલમાં મૂકી. આ પદ્ધતિમાં ડ્રીપ ઇરિગેશન, મલ્ચિંગ, ચોક્કસ પોષણ વ્યવસ્થાનો ઉપયોગ થાય છે. ઉન્મેશભાઈનું ખેતર એક પ્રયોગશાળા જેવું છે. ધનસુરા તાલુકાના શિકા ગામના વતની શ્રી ઉમેશભાઈ દ્વારા આંબા પાકની વિવિધ જાતોનું સફળતાપૂર્વક વાવેતર કરેલ અન્ય ખેડૂતોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. ઉમેશભાઈને આંબા પાકના વાવેતરમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિથી પણ સહાય આપવામાં આવેલ છે. માત્ર 1.5 વીઘામાં 400 આંબાનું વાવેતર કરી ઉન્મેશભાઈ મબલક આવક મેળવી રહ્યા છે. જો તેમની જેમ કે આ બાકીના ખેડૂતો પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે તો ખરા અર્થમાં ગુજરાત અને આપણો દેશ ફરી સોને કી ચિડિયા બની જશે, તેમાં બેમત નથી. સમીર બલોચ, TV 13 ગુજરાતી, અરવલ્લી.